કોંગ્રેસને કેવડાયું છે કે બીજેપીના સામે લડવાનું છે. આપણે દાંતણ હોય તો ચપ્પુ હોય તો દાંતણ ચપ્પાથી કપાય, પણ બહુ મોટું થળિયું હોય તો ચપ્પાથી થળિયું ન કપાય, મોટો પડો. એ બીજેપીના સામે તમારે ચપ્પુથી ન ચાલે. અને ઓવરનાઇટ નથી હોતું, તમારે આજે મથવું પડે. છેલ્લી ઘડીએ તું ઉપર ના નક્કી કરો આજે લડવું આ મેદાનમાં, ઓછી હરીફાઈ હશે, કારણ કે મહેનત કરવાની છે. એટલે એ મેં રાહુલ ગાંધીને કેવડાયું છે કે તમારે જો બીજેપીને કાઢવામાં રસ હોય તો મને હું જે પ્રમાણે ડિઝાઇન કરું પાર્ટીની એ તમારી તૈયારી હોય મને કહેજો. મારે કંઈ જોઈતું નથી, મારે કોઈ ટિકિટ નથી લેવી, મારે કોઈ મુખ્યમંત્રી કોણ થાય તમારે જેને કરવું કરજો બધું, પણ એમને એમ ન થાય. બ્રાન્ડેડ માણસો સમાજમાં જેની આબરૂ હોય એ જે બાજુ હોય એ કોઈ પણ સમાજ હોય એ બાજુ લોકો જતા હોય. આપણે ખાલી વિધિ કરવા જ નથી હોતી, સમાજમાં રેપ્યુટેશન જેનું હોય. જૂના જે ખેડા જિલ્લો તમને ખબર છે, પટેલો બધા જૂના ખાદીવાળા, કોંગ્રેસ વાળા, બધા આબરૂવાળા, વારેજામાં અમારે જે બધા હતા વિષ્ણુ કશીર એ બધા સુખી માણસો, રેપ્યુટેશન સારું. એટલે એ જેની સારી આબરૂ પ્રતિષ્ઠા પરિવારની એ કેમ લોકો જાય? ગલ્લી થઈ પડ્યા હોય એ કેમ કોઈ ન જાય? બાવળિયા નીચે પડેલા હોય અને ક્યાં સમજતા હોય તો એનું કોઈ ન માને. આ પટેલ હોય તો પણ લોકો એનું માને કે આ સાચું કે છે.